ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં 2 દિવસ પહેલા શક્તિ માતાના મંદિર પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। અકસ્માતમાં પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે બેફામ રીતે ક્રેટા કાર હંકારીને 5 થી વધુ લોકોને અડફેટે લીધા હતા કે જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 30 વર્ષીય એન્જિનિયર ભાર્ગવ ભટ્ટી અને 62 વર્ષીય વૃદ્ધા ચંપા વાછાણીનો સમાવેશ થાય છે। મળતી માહિતી અનુસાર ભાર્ગવ ભટ્ટી ઘરેથી પોતાની કંપની જવા નીકળ્યા હતા જ્યારે ચંપા વાછાણી કરિયાણું લેવા માટે નીકળ્યા હતા। દરમિયાન પૂરપાટ ઝડપી આવતી ક્રેટા કારે તેમને અડફેટે લઈને આ દુઃખદ ઘટના સર્જી હતી। ઘટનાની જાણ થતાં જ નીલમબાગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી હર્ષરાજ ગોહિલની ધરપકડ કરી। નોંધનીય છે કે હર્ષરાજ સિંહ ભાવનગર એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલનો પુત્ર છે। અકસ્માત બાદ હર્ષરાજસિંહે પોતાના પિતાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી અને જે બાદ અનિરુદ્ધસિંહે ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમ અને નીલમબાગ પોલીસને જાણકારી આપી હતી। ત્યારબાદ તે પોતે જ પોતાના પુત્રને નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા। પોલીસે ગુનો નોંધ્યો છે। પીડિત પરિવારોના વિરોધ અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે મનુષ્યવધની કલમ પણ ઉમેરી છે। આ ઉપરાંત નીલમબાગ પોલીસે મોટા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે આરોપીને લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું કે જેથી અકસ્માતની પરિસ્થિતિની ચોક્કસ તપાસ કરી શકાય। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।